હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 6 ક્રમચય અને સંચય. આજે આપણી પાસે છઠ્ઠા નંબરનું લેક્ચર છે અને આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ક્રમચયના આગળના એક્ઝામ્પલ. આના પહેલાના વિડીયોની અંદર આપણા ઉદાહરણ નંબર 9, 10 અને 11 કમ્પ્લીટ કર્યા હતા અને એના વિશે ક્રમચય વિશે શીખ્યા હતા. આજના વિડીયોની અંદર આગળ જેટલા બી એક્ઝામ્પલ વધ્યા નંબર 12, 13, 14, 15, 16 એના આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. દરેક એક્ઝામ્પલ સ્ટેપ બાય સ્ટેપ કયું સૂત્રનો ઉપયોગ કરવો અને કેવી રીતના ગણવા બધી જ માહિતી હું તમને ક્લિયર ડિટેલમાં સમજાવી દઈશ. તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરમાં જોઈએ ઉદાહરણ નંબર 12. એની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? np5 બરાબર 42, np3 આપેલા છે અને કીધું છે કે n ની કિંમત 4 કરતા મોટી છે. તો આપણને n ની કિંમત શોધવાની કીધી છે. હિન્ટ શું આપી છે કે 4 કરતા મોટી, પણ શોધવાની તો આપણે જ છે. તો સ્ટાર્ટ કરીએ. લેક્ચર નંબર 5 ના જોયું હોય તો એક વખત જોઈ લેજો, કારણ કે એની અંદર આપણે દરેક સૂત્રો વિશે વાત કરી હતી. હવે આપણી પાસે દરેકને NPR નું સૂત્ર યાદ હશે. NPR સૂત્ર કયું? તો કે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. બસ સીધું જ અહીંયા આગળ સૂત્રનો ઉપયોગ કરીએ. શું સૂત્ર આવશે? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 5 નો ફેક્ટોરિયલ આવશે. r ની કિંમત 5 બરાબર 42 m ના m ઉપર n નો ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 3 નો ફેક્ટોરિયલ. બસ હવે આના આપણે સોલ્વ કરવાના. એક વખત તો એવું થવું જ જોઈએ કે ગમે ત્યાંથી ફેક્ટોરિયલ કટ થઈ જાય. ગમે ત્યાં દાખલાની અંદર ફેક્ટોરિયલ ન કટ કરવાનું. અહીંયાથી કટ થશે કે અહીંયાથી એ આપણે જોઈએ. ફેક્ટોરિયલ નો મતલબ શું? જો n ફેક્ટોરિયલ હોય તો n ની અંદરથી આપણે 1 માઇનસ કરીએ, n ની અંદરથી 2 માઇનસ કરીએ, n ની અંદરથી 3 માઇનસ કરીએ, પછી છેલ્લા જે સંખ્યા વધે એના ઉપર આપણે ફેક્ટોરિયલ લગાવી દઈએ. આ n માઇનસ 5 છે. આની અંદરથી હું માઇનસ 1 કરું. પહેલા સૌપ્રથમ દાખલાના સમજો શું કરીએ છીએ. આની અંદર n માઇનસ 5 છે, એની અંદરથી હું 1 માઇનસ કરું. બીજી વખતમાં શું કરું? n માઇનસ 5 માંથી હું 2 માઇનસ કરું. અને પહેલા તો n માઇનસ 5 તો લખવા જ પડશે. તો આપણને શું મળશે અહીંયા આગળ? n માઇનસ 6, n માઇનસ 7 ફેક્ટોરિયલ. પણ આનાથી તો દૂર જતું રહેશે. આ તો n માઇનસ 3 છે. આપણે શું લાવવાનું? 3 લાવવાનું. પણ અહીંયા તો આગળ તરફ જાય છે, 8, 9, 10 તરફ જાય છે. 3 ની બાજુ તો આવતો જ નથી. તો આના આપણે કોઈ સેટિંગ કરી શકાશે નહીં. હવે આના માટે ચેક કરીએ. n માઇનસ 3 ફેક્ટોરિયલ માટે n માઇનસ 3 ફેક્ટોરિયલ મતલબ શું? તો કે n માઇનસ 3 એની અંદરથી એક માઇનસ કરતા જઈએ. 3 માઇનસ 1, n માઇનસ 3 માઇનસ 2, n માઇનસ 3 માઇનસ 3, n માઇનસ 3 માઇનસ 4. તો આપણને શું મળશે? n માઇનસ આ માઇનસ 3 માઇનસ 1 મતલબ માઇનસ 4. પછી અહીંયા આગળ મળશે n માઇનસ 5. તો અહીંયા આગળ જોઈ લો n માઇનસ 5. આના સોલ્વ કરતા આપણને n માઇનસ 5 મળી ગયું. આની આગળ ના જોવું હોય તો આપણે અહીંયા આગળ ફેક્ટોરિયલ લગાવી શકાય. મતલબ આના આપણે સોલ્વ કરતા આ જવાબ આપણને મળી શકે. તો આપણે શું કરીશું? આના સોલ્વ કરીશું, જેથી n માઇનસ 5 ફેક્ટોરિયલ બંને બાજુથી કટ થશે. કેવી રીતના સમજવું? દરેક વસ્તુ ધ્યાનથી સમજજો. તો બરાબર. હવે અહીંયા શું કરીએ? તેથી ઉપર n ફેક્ટોરિયલ m ના m છેદમાં n માઇનસ 5 ફેક્ટોરિયલ પણ m ના m 42 અને ઉપર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ 3 ફેક્ટોરિયલ ને કેવી રીતના લખાશે? n માઇનસ 3, n માઇનસ 4, n માઇનસ 5, n માઇનસ 6 નહીં જવાનું, કારણ કે અહીંયા આગળ ફેક્ટોરિયલ સ્ટોપ કરી દેવાનો. બંને બાજુ n માઇનસ 5, n માઇનસ 5 ફેક્ટોરિયલ કટ થઈ જશે. બંને બાજુ n ફેક્ટોરિયલ કટ થઈ જશે. તો શું વધશે આપણી પાસે? આ બે કૌંસ કે જેને અહીંયા આગળ ચોકડી ગુણાકાર કરી દઈએ. n માઇનસ 3, n માઇનસ 4 ઇક્વલ ટુ જમણી બાજુ વધ્યા 42. તેથી અહીંયા વધશે n સ્ક્વેર માઇનસ 4n માઇનસ 3n પ્લસ 4 તરી 12 માઇનસ 42 આ બાજુ આવી જશે. તો માઇનસ 42 બરાબર 0. તો n સ્ક્વેર માઇનસ 7n માઇનસ 30 બરાબર 42 બરાબર મળશે 0. હવે આના ભાગ પાડવાના અને n ની કિંમત શોધવાની. 10 તરી થશે 30. તો તેથી n પછી મળશે માઇનસ 10n પ્લસ 3n અને માઇનસ 30 બરાબર 0. કોમન કાઢીએ તો n વધશે શું? અચ્છા, અહીંયા આગળ n સ્ક્વેર છે તો n માઇનસ 10 વધશે પ્લસ 3 કોમન કાઢીએ તો n માઇનસ 10 વધશે તો બરાબર 0. તો તેથી આના ઉપરથી આપણને n ની બે કિંમત મળશે. n બરાબર 10 અને બીજી કઈ કિંમત મળશે? n બરાબર માઇનસ 3. ઓકે, તમને ડાયરેક્ટલી ફાવે છે આની અંદર આ જે આપણી પાસે સમીકરણ મળ્યું આનો ડાયરેક્ટલી તમને ઉકેલ ખબર પડી જાય કે એક ઉકેલ 10 હશે અને એક ઉકેલ માઇનસ 3 હશે. તો સીધું જ તમે આ સ્ટેપ પછી આ સ્ટેપ લખી શકો. ઓકે, તો અહીંયાથી આપણને n ની બે કિંમત મળી, એક 10 મળી અને એક માઇનસ 3 મળી. હવે કઈ ગણાશે કઈ નહીં ગણાય? તો જો અહીંયા શું કીધું છે? n 4 કરતા મોટો. 4 કરતા મોટો મતલબ 5, 6, 7, 8, 9, 10, 11, 12. હવે આ તો માઇનસ 3 ઋણ સંખ્યા આવી ગઈ. તો આ તો શક્ય હશે નહીં. તો લખી દઈશું તેથી n બરાબર માઇનસ 3 એ શક્ય નથી. તો તેથી n બરાબર આપણને શું મળશે? 10. આ આવી ગયો આપણો ફાઇનલ
આન્સર. હવે આ બીજો દાખલો જે રહ્યો એને તમે જાતે ગણવાનો ટ્રાય કરો અને ના આવડે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ પડે તો વિડીયોમાં પાછા આવો. આપણે ગણીએ એના માટે નંબર 2. તો તેથી શું થશે અહીંયા આગળ np4 એનું સૂત્ર લગાવીએ તો ઉપર આવશે n ફેક્ટોરિયલ છેદમાં આવશે n - 4 નો ફેક્ટોરિયલ n - 4 આખા કૌંસનો ફેક્ટોરિયલ અને છેદમાં શું આવશે તો કે ઉપરનાનો ફેક્ટોરિયલ n - 1 છેદમાં n - 1 - 4 n - 1 - 4 એનો ફેક્ટોરિયલ અને જમણી બાજુ 5/3. હવે આના સેટિંગ કરીએ કે આના સેટિંગ કરીએ કે જેથી એક પદ કટ થાય તો જોઈએ. તેથી અહીંયા ઉપર n ફેક્ટોરિયલ છેદમાં n - 4 ફેક્ટોરિયલ અને અહીંયા આખાના છેદમાં n - 1 છેદમાં આપણને શું મળશે n - 5 ફેક્ટોરિયલ. હવે તમને એક વસ્તુ કહી દઉં કે જેથી આનું કોઈ કન્ફ્યુઝન જ ના થાય. તમારે જોઈ લેવાની કે કઈ વસ્તુ મોટી છે તો આ બંનેમાંથી મોટી કઈ તમને એટલી પહેલા ખબર પડવી જોઈએ. આ n - 4 અને n - 5 માંથી મોટી કઈ? માની લઈએ કે n બરાબર આપણી પાસે 10 છે. n બરાબર 10 છે તો 10 માંથી 4 જશે તો વધશે 6 ફેક્ટોરિયલ. અહીંયા 10 માંથી 5 જશે તો વધશે 5 ફેક્ટોરિયલ. મતલબ મોટી કઈ? ઉપરવાળી. n - 4 વાળી જે રહી એ આપણને કેવી આપેલી છે? મોટી આપેલી છે. હવે આ મોટી હોય તમે આની અંદર સેટિંગ કરવા જશો તો આની અંદર જેમ તમે માઈનસ કરતા જશો તો n - 6 n - 7 મતલબ આ તો હજી નાની છે અને હજી નાની થતી જશે. તો મોટીને આપણે શું કરવાની? નાની બનાવવા જવાનું. તો જે આ મોટી રહી એના આપણે સોલ્વ કરીશું જેથી આપણને આ મળી જશે. તો જોઈ લઈએ. બરાબર 5/3. મોટીને હંમેશા નાની બનાવવાની. તેથી n ફેક્ટોરિયલ m ના m બંનેમાં મોટું કયું મળ્યું? આર્યો. એને નાની કરીએ શું લખાશે? ફેક્ટોરિયલ છૂટો કરીએ તો n - 4 n - 5 h - 6 લખવાનું ના, કારણ કે નીચે n ફેક્ટોરિયલ આપણે જોઈએ છે. છેદમાં શું મળશે? n - 1 અને છેદમાં આ n ફેક્ટોરિયલ ને પણ આપણે શું લખી શકાય? n પછી n - 1 n - 2 ના n - 1 સુધી જ લખવાનું. અહીંયા આગળ ઉપર પણ આનો ફેક્ટોરિયલ આવશે ભાઈ, ભૂલી જતા નહીં. ઉપરનાનો ફેક્ટોરિયલ અને નીચે બંનેની બાદબાકીનો ફેક્ટોરિયલ. તો અહીંયા n - 1 નો ફેક્ટોરિયલ છેદમાં આપણને શું મળશે? n - 5 નો ફેક્ટોરિયલ. તો અહીંયાથી આ કટ થઈ જશે. n - 1 ફેક્ટોરિયલ કટ થઈ જશે તો વધશે શું? 5/3. હવે આને સોલ્વ કરીએ તો શું મળશે? તો તેથી આ ડાબી બાજુ આપણને મળ્યું n, તો નીચે વધ્યું n - 4 વધ્યું તો n - 4. જમણી બાજુ વધ્યું 5/3. કશું નહીં, સીધો એનો ચોકડી ગુણાકાર કરી દઈએ. તેથી અહીંયા મળશે 3n બરાબર 5n - 5 ચોક 20. તો અહીંયા મળશે -2n બરાબર -20. તો તેથી n બરાબર આપણને મળી જશે 10. આ મળી ગઈ આપણને n ની કિંમત n બરાબર 10. આ હતો ઉદાહરણ નંબર 12 નો બીજો દાખલો. ડન. કેવી રીતના સોલ્વ કરવું સ્ટેપ બાય સ્ટેપ તમને જવાબ મળી જશે. આગળનું એક્ઝામ્પલ જોઈએ નંબર 13. તો જોઈએ ઉદાહરણ નંબર 13. એની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? 5 કે જે આની સાથે ગુણાકારમાં છે, મતલબ અલગ જ છે. તો 5 પછી 4pr બરાબર 6 અને 5pr - 1 સોલ્વ કરવાનું અને r ની કિંમત શોધવાની. બહુ જ સરળ છે. તો સ્ટાર્ટ કરીએ. તેથી સૌપ્રથમ 5 ને એમ રાખીએ. આના માટે સૂત્ર લગાવીએ કોનું? npr નું. તો શું મળશે? ઇન્ટુ મળશે 4 ફેક્ટોરિયલ છેદમાં 4 - r નો ફેક્ટોરિયલ બરાબર અહીંયા 6m ના m ઉપર આવશે 5 નો ફેક્ટોરિયલ છેદમાં આવશે 5 - r - 1 માઇનસ શું થઈ જશે? પ્લસ, કારણ કે 12 માઇનસ છે આનો ફેક્ટોરિયલ. તેથી અહીંયા આગળ જોઈએ 5 નો ઉપર ગુણી દઈએ તો 5 × 4 નો ફેક્ટોરિયલ છેદમાં 4 - r નો ફેક્ટોરિયલ બરાબર અહીંયા 6 નો ઉપર ગુણી દઈએ તો 6 × 5 ફેક્ટોરિયલ ને શું લખાય? 5 × 4 × 3 લખાય. તો 5 × 4 × 3 નહીં, 4 ફેક્ટોરિયલ સુધી જ લઈ જવાનું, કારણ કે બંને બાજુ 4 ફેક્ટોરિયલ થઈ જાય. અહીંયા શું થશે? 5 + 1 થશે 6 - r નો ફેક્ટોરિયલ. હવે 5 કટ થઈ જશે. 4 ફેક્ટોરિયલ પણ કટ થઈ જશે. એ તો બધા શબ્દ આપણી પાસે અંકો જ હતા, એનો તો ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં પણ ગુણાકાર થઈ જાય. પણ મેન શું? હવે આ બંનેમાંથી કટ કરવાનું. તો કોણ? આના સોલ્વ કરીને આ બનાવીએ કે આના સોલ્વ કરીને આ બનાવીએ? તો જોઈએ બંનેમાંથી જે મોટું હોય એને નાનું બનાવવાનું. r બરાબર માની લઈએ કે 2 છે તો 4 - 2 નો ફેક્ટોરિયલ મતલબ શું મળશે? 2 નો ફેક્ટોરિયલ. અને આ 6 - 2 નો ફેક્ટોરિયલ મતલબ 4 નો ફેક્ટોરિયલ. તો આ પદ આપણી પાસે મોટું છે તો આના આપણે શું કરીશું? નાનું બનાવીશું. તો તેથી ઉપર આપણી પાસે 1 વધ્યો છેદમાં 4 - r નો ફેક્ટોરિયલ વધ્યો બરાબર અહીંયા શું વધ્યું આપણી પાસે? 6 છેદમાં 6 - r - 1 મતલબ 6 માંથી 1 જશે તો 5. તો પહેલા તો આ પદ લખવાનું 6 - r 6 - r પછી મળશે 5 - r 4 - r 3 - r નહીં લખવાનું. 4 - r 4 - r આવી જાય સીધો ફેક્ટોરિયલ લગાવી દઈશું. બંને બાજુથી કટ થઈ જશે. આ પદને ઉપર ગુણી દઈએ ને બરાબર 6 વધશે. તેથી શું મળશે? 6 - r
અને 5 માઇનસ r બરાબર વધ્યા 6. તો ગુણાકાર કરી દઈએ 6 પંચા થશે 30 માઇનસ 6r માઇનસ 5r પ્લસ થશે r સ્ક્વેર. આ 6 ને ડાબી બાજુ લાવી દઈએ તો -6 બરાબર 0. તો તેથી r સ્ક્વેર હવે અહીંયા કેટલા વધ્યા માઇનસ 6r માઇનસ 5r મતલબ માઇનસ 11r પ્લસ 30 અને -6 મતલબ પ્લસ 24 બરાબર 0. હવે આના ભાગ પાડવાના 24 એકા 24 ના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કેટલો થાય -11 થાય. 24 ના ભાગ પાડતા સરવાળો 11 થાય. 12 દુ 24 ના થાય. પછી 6 ચોક 24 પણ ના થાય. 8 તરી 24 યસ 8 તરી 24. તો r સ્ક્વેર 8r -8r પછી આવશે -3r અને પ્લસ 24 બરાબર 0. આ નિયમ દરેકને ખબર છે. જો સરવાળો કરવાનો હોય તો બંનેની સંખ્યા જે રહી એ સેમ હોવી જોઈએ. મોટીનું માઇનસ મતલબ બંને માઇનસ લઈશું. તો આની અંદરથી કોમન લઈશું તો આપણને કોમન શું મળશે? તો તેથી પહેલામાંથી r કોમન લઈએ તો r -8 વધશે. -3 કોમન લઈએ તો r -8 વધશે બરાબર 0. તો તેથી પહેલા નંબરમાં r બરાબર 8 મળશે અને તેથી બીજા નંબરમાં આપણને r બરાબર 3 મળશે. હવે અહીંયા તો આપણને બંને કિંમતો ધન મળી. તો આમાંથી જવાબ કયો? આની અંદર ઘણા લોકો કન્ફ્યુઝ થશે કારણ કે ચોપડીની અંદર આપી છે કે r લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ 4. પણ 4 એ ક્યાંથી આવ્યો અને એની અંદરથી r ની કઈ કિંમત લેવાની કશી જ ખબર નહીં પડે. તો યાદ કરો આના પહેલાનું લેક્ચર કે જેની અંદર આપણે શું સમજ્યા હતા કે હંમેશા r જે રહ્યો r કેવો હશે લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ n મતલબ n જેટલો હશે કાં તો n કરતા નાનો હશે. અહીંયા આગળ આપણને n ની કિંમત આપેલી છે. સૂત્ર શું હોય છે? NPR. p ના ઉપર જે હોય ડાબી બાજુ એ n હોય. તો આ n આ પણ n મતલબ એક n 4 આપ્યો છે એક n 5 આપ્યો છે. n બરાબર 4 આપ્યા છે અને n બરાબર 5 આપ્યા છે અને r બરાબર આપણને શું મળ્યા 8 અને 3. પણ આપણો નિયમ શું કહે છે કે r ની કિંમત n કરતા ઓછી જ હોવી જોઈએ. પણ આ તો 8 આવી ગયો. આ બંને કરતા વધારે જતો રહ્યો મતલબ 8 શક્ય નથી. 8 શક્ય નથી. શા માટે? તો કારણ લખી દઈએ કે r જે રહ્યો એ r હંમેશા લેસ ધેન એન્ડ ઇક્વલ્સ ટુ હોય n ના. તો તેથી આપણને કયો જવાબ મળશે? r બરાબર 3. આપણો મળી ગયો ફાઇનલ જવાબ દાખલા નંબર ઉદાહરણ નંબર 13 નો. ઓકે, આના પછીનું ઉદાહરણ જોઈએ નંબર 14. તો હવે જોઈએ ઉદાહરણ નંબર 14. એની અંદર આપણને શું આપવામાં આવ્યું છે? એક આપણને શબ્દ આપ્યો છે ડોટર. એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે બધા સ્વર એક સાથે આવે ત્યારે અને બીજા નંબરમાં બધા સ્વર એક સાથે ના આવે ત્યારે આ જે શબ્દ આપેલો રહ્યો એના મૂળાક્ષરનો ઉપયોગ કરીને અને 8 મૂળાક્ષરો વાળો શું બનાવવાનો છે? શબ્દ બનાવવાનો છે. અને એની ગોઠવણી કેટલા પ્રકારે થઈ શકે એ આપણે સમજવાનું છે. જો પહેલી વસ્તુ આપણને આની અંદર ટોટલ મૂળાક્ષરો કેટલા આપેલા છે? તો કહીએ 8 મૂળાક્ષરો આપણને આપવામાં આવેલા છે. જરા આપણને શું કહેવામાં આવ્યું છે કે 8 નો ઉપયોગ કરવાનો. 8 નો ઉપયોગ કરવાનો. જો 8 આપ્યા હોય અને 8 નો ઉપયોગ કરવાનો હોય તો સિમ્પલ સૂત્ર શું હોય? તો કે 8 ફેક્ટોરિયલ. પણ આ 8 ફેક્ટોરિયલ ક્યારે લાગે? કે જ્યારે ક્રમચય શોધવાના હોય પણ કુલ ક્રમચય. અહીંયા આગળ કુલ ક્રમચય શોધવાના છે પણ ક્યારે? કે જ્યારે બધા સ્વર સાથે આવે ત્યારે અને અહીંયા આગળ બધા સ્વર સાથે ના આવે ત્યારે. આ કોના માટે શોધ્યા? તો કુલ ક્રમચય મતલબ સાથે આવે ના આવે બધા માટેના. પણ આપણને બંને માટેના અલગ અલગ શોધવાના કીધા છે. અને હંમેશા યાદ રાખજો જ્યારે બી સાથે ના આવે વાળું પૂછ્યું હોય ને તો એને ક્યારે શોધવાનું નહીં. ના આવે વાળું શોધવું હોય તો હંમેશા કુલમાંથી સાથે આવે એને આપણે બાદ કરવું પડે. ઓકે, તો ના આવે એ તો આપણે શોધાશે નહીં. તો એના માટે શું કરવું પડશે? કુલમાંથી જે સાથે આવે એના બાદ કરી દઈએ તો જે સાથે ના આવે એ આપણને મળી જાય. આપણે સ્ટાર્ટ કરીએ નંબર 1. એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? સૌપ્રથમ બધા સ્વર સાથે આવે ત્યારે. તો અહીંયા આપણને n બરાબર કેટલા આપવામાં આવેલા છે? 8 આપવામાં આવેલા છે. 1 2 3 4 5 6 7 અને 8. હવે આપણને શું કહેવામાં આવ્યું છે? આ જે 8 મૂળાક્ષરો છે એની ગોઠવણી કરવાની અને બધા સ્વર એક સાથે આવે. આની અંદર સ્વર કેટલા? 1 આ 2 અને આ 3. આપણને 3 સ્વર આપવામાં આવેલા છે. 3 સ્વર કયા કયા છે આપણી પાસે? a u અને e. તો a u અને e આ 3 સ્વર સાથે આવી ગયા મતલબ એનું એક જ ખાનું બનાવી દેવાનું અને એ એક ખાનાની અંદર એ 3 કેવા છે? ફિક્સ હશે. અને હવે આપણી પાસે કેટલા વધ્યા? 8 માંથી 3 ગયા તો વધ્યા 5 અને જે બીજા 5 આપણી પાસે વધ્યા 1 2 3 4 અને 5. એ 5 ની આપણે શું કરવાની આવશે? ગોઠવણી કરવાની આવશે. 5 ની ગોઠવણી આપણે કરી દઈશું પણ સાથે સાથે આની બી ગોઠવણી તો કરવાની જ હશે ને. ટોટલ આપણી પાસે ખાના કેટલા બન્યા? આ 1 અને આ 5 મતલબ 6 ખાના બન્યા. 6 ખાનાની અંદર અંકો કેટલા મૂકવાના? મૂળાક્ષરો કેટલા મૂકવાના? તો અહીંયા આગળ તો au e જ મૂકવાનો છે કે જે ફિક્સ. જ્યારે અહીંયા આગળ જે બાકીના 5 વધ્યા એ બાકીના
5 માંથી 5 મૂકવાના રહેશે, મતલબ અહીંયા 5 માંથી 5 મૂકવાના, 1 માંથી 1 મૂકવાનો, મતલબ ટોટલ આપણી પાસે 6 મૂળાક્ષરો રહ્યા અને 6 માંથી 6 મૂકવાના. જો 6 માંથી 6 મૂકવાના હોય તો 6 ફેક્ટોરિયલ. પણ બીજું પણ એક ટ્વિસ્ટ છે. એ કયું? આપણી પાસે જે આ પહેલું ખાનું રહ્યું કે જેની અંદર આપણે એ યુ ઈ ને મૂકવું છે, એની અંદરથી એ શું કહેશે કે મારા પહેલા સ્થાને નથી રહેવું, મારા પાછળ જવું છે. તો યુ આગળ આવી જશે, ઈ અહીંયા આવી જશે અને એ પાછળ આવી ગયો. હવે ઈ એવું કહેશે કે ભાઈ મને વચ્ચે નથી મજા આવતી, મારે આગળ જવું છે. તો ઈ આવી ગયો આગળ, યુ આવી ગયો વચ્ચે, એ આવી ગયો પાછળ. હવે એ એવું કહેશે કે મને તો કોઈ છેલ્લા મજા નથી આવતી, પહેલા ઠીક હતો તો મને પહેલા મોકલી દો. તો એ ફરીથી પહેલા નંબરે આવી ગયો. પછી ઈ કે હું તો ભાઈ વચ્ચે જ રહી, કારણ કે મને તો વચ્ચે જ મજા આવે, અને યુ કે હું પાછળ રહું. મતલબ આ ત્રણ જે રહ્યા, ત્રણ મૂળાક્ષરો, એ પણ શું કરે છે? અંદર અંદર ઝઘડે છે એકબીજાના સ્થાન મેળવવા માટે. મતલબ 3 મૂળાક્ષરો છે અને 3 ને અંદર સેટ કરવાના છે. 3 મૂળાક્ષરો આપેલા છે, ત્રણેયનો ઉપયોગ કરીને અંદર શું કરવાનું છે? ગોઠવણી કરવાની છે. તો એના માટેના ક્રમચયો કેટલા બને? તો કે 3 ફેક્ટોરિયલ. આના એકલાના માટે બનશે 3 ફેક્ટોરિયલ. જ્યારે આ 1 ખાનું અને આ 5 ખાના, એ 6 ખાનાનો ઉપયોગ કરીએ તો ટોટલ એની અંદર આપણે શું કરવાનું છે? 6 ખાનાની અંદર 6 મૂળાક્ષરો ફિટ કરવાના. આ 1 મૂળાક્ષર રહ્યું અને આ બાકીના 5 અહીંયા કરીશું, છઠ્ઠો આની અંદર કરીશું. આ ટોટલ કરી દીધું આપણે, આનું ટોટલ કરી દીધું. પછી અંદર બી બીજું આવશે કે ભાઈ ના મારા તો અહીંયા આગળ નહીં મજા આવતી, તો આ 3 જણા બી અંદર ઝઘડી જશે. તો આ 6 ફેક્ટોરિયલ દરેક માટે થઈ ગયું. સાથે સાથે આ પણ અંદર ઝઘડતું હતું કે ભાઈ ના ભાઈ મારે આ સ્થાને જવું છે, તો એ જે 3 ફેક્ટોરિયલ રહ્યો એ આના માટે થઈ ગયો. તો કુલ આપણે જ્યારે ક્રમચય શોધવાના હોય કે જ્યારે બધા સ્વર સાથે હોય તો એનો જવાબ શું આવશે? 6 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ. શા માટે? કારણ કે ટોટલ ખાના કેટલા આપણી પાસે? 5 અને આ 1 6. તો 6 ની અંદર આપણે 6 મૂળાક્ષર ફિટ કરવાના હતા. 5 મૂળાક્ષર જે વ્યંજન અને જે 3 સ્વર રહ્યા એને આમાં ફિટ કરવાના હતા. તો ટોટલ 6 ખાનામાં ફિટ કરવાના હતા. તો 6 ફેક્ટોરિયલ. અને 3 ફેક્ટોરિયલ ક્યાંથી આવ્યો? આ લોકો પણ અંદર ઝઘડાઝઘડી કરતા હતા, તો એમના પણ 3 ફેક્ટોરિયલ આવશે. શા માટે? કારણ કે 3 શબ્દો મૂકવાના હતા, તો આ 3 ની અંદર પણ 3 ખાના હશે. આપણે માનીએ છીએ કે ખાલી 3 એક જ ખાનામાં છે, બાકી અંદર 3 ખાના હશે. તો એ લોકો પણ કે હું પહેલા સ્થાને, બીજા સ્થાને, ત્રીજા માટે જવા માટે ઝઘડતા હશે. તો એ પણ અહીંયા 3 ખાના અને શબ્દો પણ કેટલા? અંકો, મૂળાક્ષરો 3. તો 3 અને 3 માં જવાનું, તો 3 ફેક્ટોરિયલ. તો આપણને આના માટે ક્રમચયો કેટલા મળશે? n બરાબર 8 નહીં, આના માટે આપણને ક્રમચયો મળશે, ક્રમચયોની સંખ્યા બરાબર કેટલી મળશે? તો કે 6 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ મતલબ 6 5 4 3 2 1 અને અહીંયા આગળ 3 મતલબ શું? 3 2 1. જ્યારે આનો આપણે ગુણાકાર કરીશું તો આપણને આનો ફાઇનલ જવાબ કેટલો મળશે? ઉદાહરણ નંબર 14 ની અંદર 43 20 આનો આપણને ફાઇનલ જવાબ મળશે. 43 20. ઓકે, આ ક્યારે જોયું? કે જ્યારે બધા સ્વર સાથે આવે ત્યારે. નંબર 2 માં શું કીધું છે? કે જ્યારે બધા સ્વર સાથે ના આવે ત્યારે. હવે સાથે ના આવે એની અંદર તો મતલબ જ શું થયો? આપણી પાસે આનો ગોઠવણી કરવાની છે. આપણી પાસે ટોટલ 8 ની, તો 1 2 3 4 5 6 7 8 આની ગોઠવણી કરવાની છે. તો એક સ્વર અહીંયા આવે તો સાથે ના આવે તો બીજો અહીંયા આવે, ત્રીજો કે હું અહીંયા જાઉં, પેલો કે મને અહીંયા નહીં મજા આવતી, અહીંયા જાઉં, અહીંયા જાઉં. એ એકબીજા પર પાસે ઝઘડ કરી જાય. હવે એ લોકો ઝઘડતા, એમાં આપણે શું કરવા દાખલો ના ગણી શકીએ? તો એના માટે સાથે ના આવતા હોય તો એ તો જોવાનું જ નહીં. તો આના માટે જ્યારે ક્રમચય શોધવા હોય તો આ ક્રમચય માટે શું કરવાનું? હંમેશા કુલ ક્રમચયમાંથી સ્વર સાથે આવે એના ક્રમચય બાદ કરી દેવાના. સ્વર સાથે આવે તેવા ક્રમચય એના શું કરી દેવાના? બાદ કરી દેવાના. કુલમાંથી સાથે આવે એના બાદ કરી દઈએ તો સાથે ના આવે એટલા જ વધ્યા, તો એ આપણને મળી જશે. હવે કુલ ક્રમચય કેટલા? કુલ ક્રમચય એ તો આપણે શીખ્યા જ નહીં. અરે યાદ કરો 5મા નંબરનું લેક્ચર. 8 આપણને શબ્દો આપેલા છે, 8 મૂળાક્ષરો, 8 ની અંદર ફિટ કરવાના છે. 8 આપ્યા હોય, 8 નો ઉપયોગ કરવાનો હોય તો કુલ હંમેશા 8 નો ફેક્ટોરિયલ માઇનસ સ્વર સાથે આવે એટલા કેટલા? 43 20. 8 ફેક્ટોરિયલ મતલબ 8 7 6 5 4 3 2 1. સીધું જ કેલ્ક્યુલેટરમાં અહીંયા 8 7 6 5 લખવાનું નથી. 8 7 6 5 4 3 પછી 2 1 મળશે 40 320. તો એ 40 320 માંથી 43 20 ને બાદ કરી દઈએ. 43 20 ને બાદ કરતા આપણને જવાબ મળશે 36000. કેટલો જવાબ મળશે? 36000. તો આ 36000 આપણને શું મળ્યું? કે એવા ક્રમચયો કે જેની અંદર સ્વર સાથે ના આવે.
તો આ થઈ ગયો આપણી પાસે ઉદાહરણ નંબર 14. ધ્યાનથી હું તમને જે સમજાવું એ દરેકે દરેક સ્ટેપ ધ્યાનથી સમજો. જો આમાં થોડી ઓછી ખબર પડી હોય તો ફરીથી વિડીયોને રિવાઇઝ કરો અને અહીંયા મેં તમને જે 2 થી 3 વખત સમજાયું એને ધ્યાનથી મગજમાં ઉતારો કે શું કહેવા માંગુ છું. ઓકે, તમને બહુ સરળતાથી આખો જ એક્ઝામ્પલ ખબર પડી જશે. આવડા નાના નાના એક્ઝામ્પલ છે કે જે 2 માર્ક્સમાં પૂછાય, છતાંય આવો એક્ઝામ્પલ તમને 3 માર્ક્સમાં પૂછી લે, કેવી મજા આવી જાય. પ્રભુનો આભાર માની ફટાફટ દાખલો ગણી દેવાનો, 3 માર્ક્સ આપણને મળી જાય. નેક્સ્ટ આપણે જોઈએ 15મા નંબરનું ઉદાહરણ. તો આપણે જોઈએ ઉદાહરણ નંબર 15. એની અંદર આપણને શું કહેવાનું છે, રકમ વાંચીએ. આપણને કીધું છે કે 4 લાલ, 3 પીળી અને 2 લીલી એવી ગોળાકાર તકતીને શું કરવાનું છે, તો કે કેટલા પ્રકારે હારમાં ગોઠવી શકાય અને સરખા રંગની સ્પષ્ટપણે જુદી પાડી શકાતી નથી. મતલબ આપણને શું કહેવામાં આવ્યું છે, 4 લાલ, 3 પીળી અને 2 લીલી. 4 3 7 ને 2 9. તો 9 આપણને શું આપેલી છે, ટોટલ તકતી આપેલી છે. મતલબ ટોટલ અંક કેટલા થયા, 9. મતલબ n બરાબર થઈ ગયા 9. હવે કેવું કહેવામાં આવ્યું છે, 4 લાલ મતલબ અહીંયા 1 2 3 4 હારમાં ગોઠવી, મતલબ લાઈનસર ગોઠવી. પછી 3 પીળી 1 2 3, 2 લીલી 1 અને 2 આવી રીતના પણ ગોઠવી શકો. બીજા નંબરમાં 4 લાલ તો 1 2 3 4, 3 લીલી. હવે સમજો, 3 લીલી 1 2 3 અને 3 પીળી ગોઠવી અને 2 લીલી. તો 2 લીલીમાંથી એક અહીંયા પણ આવે, એક અહીંયા પણ આવે. મતલબ ગમે તેમ એને ગોઠવવાની છે અને એને કેટલા પ્રકારે આપણે ગોઠવી શકાય એવું કહેવામાં આવ્યું છે. તો તમે આની અંદર એક વસ્તુ ધ્યાનથી જુઓ તો આપણને એટલી વસ્તુ ખબર પડે કે આની અંદરથી કોઈ બી 4 જે રહી ને એનું શું થઈ રહ્યું છે, પુનરાવર્તન થઈ રહ્યું છે. કોઈ બી 4 તકતીનું પુનરાવર્તન થઈ રહ્યું છે. સાથે સાથે બીજી 3 જે રહી ને એનું પણ પુનરાવર્તન થઈ રહ્યું છે અને બીજી જે 2 રહી ને એનું પણ શું થઈ રહ્યું છે, પુનરાવર્તન થઈ રહ્યું છે. અને જ્યારે પુનરાવર્તન થઈ રહ્યું હોય કોઈ બી સંખ્યાનું, કોઈ બી મૂળાક્ષરનું, અહીંયા આગળ કોઈ બી રંગની તકતીનું શું થઈ રહ્યું છે, પુનરાવર્તન થઈ રહ્યું છે. તો એના માટે આપણે કયું સૂત્ર વાપરતા, 4થા નંબરનું સૂત્ર. કે જે સૂત્ર કયું હતું આપણી પાસે, એની અંદર આપણી પાસે સૂત્ર n ફેક્ટોરિયલ છેદમાં p1 ફેક્ટોરિયલ, p2 ફેક્ટોરિયલ, p3 ફેક્ટોરિયલ, p4 ફેક્ટોરિયલ. એ તો જઈ જ જતા હતા. તો અહીં આપણને n બરાબર મળી ગયા 8. સાથે સાથે p1 કેટલા મળ્યા, 4, p2 મળશે આપણને 3, p3 મળશે આપણને 2. ઓકે, આટલી વસ્તુ સમજણ પડી ગઈ. તો કુલ ક્રમચયો બરાબર સૂત્ર મૂકીએ, સૂત્રનામાં બધી કિંમત મૂકીએ. 9 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. ફટાફટ ગણતરી થઈ જશે. 9 8 7 6 5 4 ફેક્ટોરિયલ છેદમાં આવશે 3 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ અહીંયાથી કટ થઈ જશે. 3 ફેક્ટોરિયલ મતલબ 3 દુ 6 તો કટ થઈ જશે. 2 ફેક્ટોરિયલ મતલબ 2 અહીંયાથી કટ થશે. હવે આનો ગુણાકાર કરીએ તો શું મળશે, 9 4 7 5, 9 4 7 5. આપણને જવાબ મળશે 1260. તો 1260 પ્રકારે આ જે તકતીઓ રહી એની શું કરી શકાય, આપણે ગોઠવણી કરી શકાય. ધ્યાનથી એમાં સમજવાનું શું હતું કે આ સૂત્ર શા માટે વાપર્યું. તો આપણને એવું કહેવામાં આવ્યું છે કે આ જે તકતીઓની ગોઠવણી થશે એને જોઈને આપણે કહી શકાશે નહીં કે એ તકતી લાલ રંગની છે, પીળા રંગની છે કે લીલા રંગની છે. મતલબ જ્યારે એને ગોઠવીશું તો આપણને એવું જોવા મળશે એક વખત કે આનું 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 આ 4 તો એક જ સરખી લાગી રહી છે. મતલબ એકની એક તકતીનું 4 વખત પુનરાવર્તન થયું છે. એકની એક તકતીનું પુનરાવર્તન ના કહેતા એકના એક રંગનું પણ આપણે પુનરાવર્તન કહી શકાય. મતલબ એકના એકનું જો પુનરાવર્તન 4 વખત થતું હોય તો 4 નો ફેક્ટોરિયલ જે આપણે કહીએ p1. પછી લીલી માટે જોઈએ તો 2 વખત, પીળી માટે જોઈએ તો 3 વખત શું થતું હતું, એનું પુનરાવર્તન થતું હતું. તો સીધું જ સૂત્રની અંદર એની કિંમતો મૂકતા આપણને જવાબ મળી ગયો. આ પૂરો થઈ ગયો દાખલા નંબર 15. છેલ્લો ઉદાહરણ જોઈએ આજનો નંબર 16. હવે જોઈએ ઉદાહરણ નંબર 16. મોસ્ટ આઈએમપી દાખલો. જેટલો આઈએમપી છે એટલો જ સરળ દાખલો છે. શું કહેવામાં આવ્યું છે, આપણને એક શબ્દ આપ્યો છે ઇન્ડિપેન્ડન્સ અને એની કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય એ શોધવાની. અને બીજા નંબરમાં એવું કીધું છે કે આ 4 આપણને આપેલું હોય ત્યારે એની કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય એ આપણે શોધવાનું છે. પહેલા નંબરમાં જોઈ લઈએ આની અંદર n બરાબર કેટલા, કયું સૂત્ર વપરાશે અને કેવી રીતના આપણે એની ગણતરી કરવાની આવશે. તો જોઈ લઈએ સૌપ્રથમ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. આપણને ટોટલ અહીં n બરાબર 12 આપવામાં આવેલા છે. અહીંયાથી દાખલો સ્ટાર્ટ. અહીં n બરાબર આપણને 12 આપવામાં આવેલા છે. અહીંયા ધ્યાનથી જોશો તો આપણને ખબર પડશે કે કોઈક સંખ્યાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. i નું પુનરાવર્તન નથી થઈ રહ્યું. n કેટલી વખત આવ્યો, 3 વખત આવ્યો. મતલબ આપણને આપણું p1 મળી ગયો 3. પછી d 1 2, d પણ 2 વખત આવ્યો. મતલબ p2 આપણને મળી ગયો 2. હજી કોઈનું પુનરાવર્તન થાય છે, d પણ આવી ગયો.
પછી ઈ 1 2 3 4 ઓહો ઈ તો 4 વખત આવ્યો 1 2 3 અને 4 મતલબ P3 આપણને મળી ગયો 4 હજી કોઈનું પુનરાવર્તન થતું હોય તો P એ તો એક જ વખત આવ્યો અને C એક પણ એનું પુનરાવર્તન થતું નથી તો આના ઉપરથી આપણને એટલી ખબર પડી કે કુલ આપણને n બરાબર 12 આપેલા છે કુલ સંખ્યા અને કુલ મૂળાક્ષરોની સંખ્યા અને આ ત્રણનું પુનરાવર્તન થઈ રહ્યું છે હવે એક શબ્દની અંદર ત્રણ મૂળાક્ષરોના પુનરાવર્તન થઈ જતા હોય તો હંમેશા ચોથા નંબરનું સૂત્ર લાગુ પાડવાનું તો તેથી ગણવાનું સ્ટાર્ટ કરીએ પહેલા નંબરમાં કીધું છે કે કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય કેટલા પ્રકારે મતલબ કુલ આપણને પૂછવામાં આવ્યું છે તો તેથી કુલ ક્રમચયોના કેટલા થશે કુલ ક્રમચયો બરાબર સૂત્ર કયું લગાવવાનું તો કે ચોથા નંબરનું કયું હતું તો કે n ફેક્ટોરિયલ છેદમાં p1 નો ફેક્ટોરિયલ p2 નો ફેક્ટોરિયલ p3 નો ફેક્ટોરિયલ p4 નો ફેક્ટોરિયલ જેટલા અંકોનું પુનરાવર્તન થતું હોય એટલા અહીંયા 3 વખત જેવા અંકો રહ્યા 3 મૂળાક્ષરોનું પુનરાવર્તન થાય તો 3 બરાબર n ફેક્ટોરિયલ મતલબ 12 નો ફેક્ટોરિયલ છેદમાં p1 કેટલો લીધો 3 ફેક્ટોરિયલ અહીંયા કોઈકની ઈચ્છા p1 ના બરાબર 2 લેવું છે તો લઈ શકાય p1 ના બરાબર 4 લેવું છે તો પણ લઈ શકાય p2 કેટલો આપણી પાસે 2 ફેક્ટોરિયલ p3 કેટલો આપણી પાસે 4 ફેક્ટોરિયલ આની ગણતરી કરીએ અને ગણતરીના અંતે આપણને જવાબ કેટલો મળશે 16 63 200 આ આપણને મળ્યો પહેલો જવાબ તો કીધું કે કુલ કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય હવે આની અંદર જઈએ આમાં નંબર 1 માં શું કહેવામાં આવ્યું છે દરેક આકૃતિ સાથે સમજીશું p થી શરૂ થાય આપણા તો હવે આપણને નંબર 1 માં શું આપ્યું છે કે p થી શરૂ થાય અને p થી શરૂ થાય મતલબ આકૃતિની અંદર સમજીએ તો શું થશે આપણી પાસે ટોટલ અક્ષરો કેટલા 12 આપણી પાસે મૂળાક્ષરો તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 તો 12 આપણી પાસે ખાના થઈ ગયા એની અંદર p થી શરૂ થશે મતલબ p ને ફિક્સ મૂકી દીધો p ને હવે આપણે જોવાનું જ નહીં 12 મૂળાક્ષરો હતા એની અંદરથી એક ને મૂકી દીધો તો હવે આપણી પાસે 11 વધ્યા અને એ 11 ની આપણે આની અંદર ગોઠવણી કરવાની તો નંબર 1 માટે n બરાબર શું થશે 11 અને એની આપણે શું કરવાની ગોઠવણી તો તેથી કુલ આના માટે જ્યારે ક્રમચયો શોધીએ તો શું મળશે ક્રમચયોની સંખ્યા બરાબર n નો ફેક્ટોરિયલ મતલબ 11 નો ફેક્ટોરિયલ છેદમાં જ્યારે બી આ સૂત્રનો ઉપયોગ કરીએ જેનું પુનરાવર્તન થતું હોય એનો જ સૂત્રનો ઉપયોગ કરી દેવાનો તો અહીંયા આગળ પણ તમે જોશો તો p ને અલગ કાઢી દઈશું તો બી n e અને d એનું પુનરાવર્તન થઈ જ જાય છે મતલબ p1 ફેક્ટોરિયલ p2 ફેક્ટોરિયલ p3 ફેક્ટોરિયલ આ દરેકનો ગુણાકાર અને ભાગાકાર કરીશું તો આપણને આનો જવાબ કેટલો મળશે 1386 800 શું મળશે 1386 800 સોરી 138600 ઓકે 138600 તો આ થઈ ગયો આપણી પાસે પહેલા પછીનો બીજો પણ રકમની અંદર પહેલો જવાબ ઓકે અહીંયા સુધી દેખાઈ રહ્યું છે કમ્પ્લીટ ડન હવે આપણે જોઈએ નંબર 2 માટે નંબર 2 ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે તો સમજીએ બધા સ્વર સાથે આવે બધા સ્વર સાથે ક્યારે આવે કેવી રીતના આવે અને એના ક્રમચયો કેટલા થશે એ સમજીએ 12 સંખ્યા છે આપણી પાસે એની અંદર સ્વર કેટલા આપવામાં આવેલા છે તો કે 1 2 3 4 5 5 સ્વર આપણને આપવામાં આવેલા છે મતલબ 5 જે સ્વર રહ્યા આની અંદર ફિક્સ આવશે એની અંદર 4 તો ઈ જ છે 1 2 3 અને 4 ઈ છે અને 1 આઈ છે તો આ 5 સ્વર રહ્યા 11 માં સોરી 12 માંથી આ 5 અલગ થઈ ગયા 12 માંથી 5 નીકળી ગયા તો આપણી પાસે કેટલા વધ્યા 7 તો એ 7 ની આપણે શું કરીશું અહીંયા આગળ ગોઠવણી 1 2 3 4 5 6 7 ઓકે 12 ની અંદરથી આ 5 સ્વર નીકળી ગયા તો આપણી પાસે 7 વધ્યા એ 7 ની આપણે ગોઠવણી કરવાની ક્યાં આગળ અહીંયા આગળ પણ ફરી યાદ કરો જ્યારે ખાનાની અંદર ગોઠવણી કરવાની આવે તો આ 7 ખાના તો ગણવાના સાથે આ જે પુનરાવર્તન વાળું જે ફિક્સ આપી દીધું એ ખાનું ગણવાનું શા માટે કારણ કે એ પણ એક જ ખાનું આપણને અલગથી આપવામાં આવ્યું છે કે જેની અંદર સ્વરો આપણે મૂક્યા મતલબ ટોટલ ખાના કેટલા થયા 8 એના માટે n બરાબર થશે 8 તો નંબર 2 માં n બરાબર થશે 8 તો આના માટે ક્રમચયો આપણને કેટલા મળશે ક્રમચયો 8 ફેક્ટોરિયલ મતલબ 8 નો ફેક્ટોરિયલ અને છેદમાં જેનું પુનરાવર્તન થતું હોય એ હવે અહીંયા આગળ પુનરાવર્તન કોનું થશે જુઓ ઈ તો આની અંદર આવી ગયો મતલબ ઈ હવે આવશે નહીં એ ઈ જે રહ્યો એ આની અંદર આપણે ગણી દીધો હવે ઈ અહીંયાથી નીકળી જશે તો આપણી પાસે n અને d નું પુનરાવર્તન થઈ રહ્યું છે n અને d કેટલી વખત આવે છે તો કે 2 વખત અને 3 વખત તો એ જે 2 વખત અને 3 વખત આવે તો 2 ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલ આ કોના માટે જોઈ લીધું આખા માટે હજી બીજી વસ્તુ ધ્યાનથી સમજો આ 5 પણ અંદર ઝઘડશે કે ના ભાઈ મારે તો આ સ્થાને જવું અહીંયા આગળ 5 શબ્દો મૂકવાના છે અહીંયા આગળ આપણી પાસે ટોટલ અક્ષરો કેટલા 5 એ
એ 5 ની ગોઠવણી આની અંદર કરવાની, 5 ની ગોઠવણી કરવાની હોય. હવે આ 5 માટે અલગથી સમજીએ, 5 માટે અલગથી સમજીએ. 5 ની ગોઠવણી કરવાની હોય તો n બરાબર 5 હોય અને નીચે જે રહ્યો e જે રહ્યો એ તો 4 વખત આપેલો છે, મતલબ એને આપણે p કહી દઈએ તો આ થઈ જશે છેદમાં 4 ફેક્ટોરિયલ. તો આને ડાયરેક્ટ સમજવું હોય તો કેવી રીતના સમજી શકાય? 5 મૂળાક્ષરો, 5 ની અંદર ગોઠવણી કરવાની, મતલબ n બરાબર થશે 5 અને આની અંદર આ જે 5 મૂળાક્ષરો રહ્યા એ કયા છે? e અને i. મતલબ એની અંદર પણ e નું શું થઈ રહ્યું છે? પુનરાવર્તન. મતલબ શું થશે? 5 ની ગોઠવણી 5 ફેક્ટોરિયલ છેદમાં પુનરાવર્તન મતલબ 4 ફેક્ટોરિયલ. તો આનું આપણે સ્પેસિફિક બતાવવું પડે કે જે આપણે બતાવીશું છે એની અંદર ગુણાકારની અંદર 5 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ. ઓકે, આટલા સુધી આટલી વસ્તુ સમજણ પડી ગઈ. આ 7 ખાના, આ 8 ખાના, મતલબ 8 ખાનાની અંદર આપણે 8 મૂળાક્ષરો મૂકવાના હતા. 8 મૂળાક્ષરો મૂકવાના મતલબ n બરાબર થઈ જાય 8. કારણ કે આની અંદર આ તો સ્વર તો અંદર મૂકી દીધા હતા, પણ n મતલબ શું? આપણે કેટલા એની અંદર મૂકવાના છીએ? તો 7 ખાના હતા, 8માની અંદર આપણે મૂકવાના તો હતા જ, તો 8 ખાના થઈ ગયા. અને એની અંદર પુનરાવર્તન n અને d નું જ થતું હતું, તો n અને d માટે 2 ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલ મૂક્યા. તો 5 ફેક્ટોરિયલ ભાગ્યા 4 ફેક્ટોરિયલ ક્યાંથી આવ્યા? તો આ e અને i, આ જે 5 રહ્યા એ પણ ઝઘડતા હતા અંદર અંદર. આર્યો e કે ના મારા અહીંયા નહીં, તું અહીંયા જા, તું અહીંયા જા. i કે માં તો બીજા સ્થાને જોઈએ, પેલો કે i કે તું બીજા સ્થાને નહીં, તું ત્રીજા સ્થાને જા, પેલો e કે તું 5મા સ્થાને જા. એ લોકો પણ અંદર અંદર ગોઠવણી માટે શું કરતા હશે? ઝઘડતા હશે. તો એના માટે શું થશે? તો કે ટોટલ અંકો કેટલા? 5. તો 5 ની ગોઠવણી કરવાની મતલબ 5 ફેક્ટોરિયલ. પુનરાવર્તન થઈ રહ્યું છે 4 વખત e નું, તો e શું હશે આપણી પાસે? p, મતલબ 5 ફેક્ટોરિયલ છેદમાં 4 ફેક્ટોરિયલ. આની ગણતરી જાતે કરી શકાશે. 16800 આપણને આનો શું મળશે? જવાબ મળશે 16800. ઓકે, કશું જ નથી કરવાનું, સીધું કેલ્ક્યુલેટર લઈને 8 ફેક્ટોરિયલ નો જવાબ શું મળે? 8 7 6 5 4. 4 એનું ભાઈ જવાનું, 4 4 કટ થઈ જશે. 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ 5 3 5 4 3 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ કટ થઈ જાય. ગુણાકાર ભાગાકાર કરીને ડાયરેક્ટ આપણને જવાબ મળી જાય. નંબર જોઈએ આપણે, આ કયો પૂરો થયો? પહેલો, બીજો, નવા આયા આપણે ત્રીજો. નંબર 3 ની અંદર શું કહેવામાં છે? સ્વર સાથે ના આવે. હવે ના આવે એનો તો ક્યારે જવાબ જ ના હોય. એના માટે શું કરવું પડે? ટોટલ માંથી સાથે આવે એને બાદ કરવું પડે. તો નંબર 3 માટેના ક્રમચયો બરાબર આપણને શું મળશે? ટોટલ કેટલા છે આપણી પાસે? કુલ ક્રમચયો જોઈ લો, 16 63 200. એનાથી સીધા જ માઇનસ કરી દઈશું, સાથે આવે એને જે છે 16 800. તો આના કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને સોલ્વ કરીએ તો શું મળશે? 16 63 200 માઇનસ કરીશું 16 800 નો કેટલો મળશે? 16 46 400. તો બરાબર 16 46 400. આ મળી ગયો નંબર 3 નો જવાબ. આની અંદર હવે તમારે ઉપર લખવું હોય કે તેથી ક્રમચયો બરાબર તો કુલ ક્રમચયો માઇનસ સ્વર સાથે આવે તેવા ક્રમચયો, એવું લખવું હોય તો લખી શકાય. અને ના લખીને ડાયરેક્ટ જ આ બે કિંમતની બાદબાકી કરી દો તો પણ ચાલે. આપણને ખબર પડવી જોઈએ કે કેવી રીતે આનો જવાબ આપણે લાયા. ના આવે એની તો ગણતરી આપણે ક્યારેય કરવાની નથી હોતી. હંમેશા શું કરવાનું? કુલમાંથી સાથે આવે એને બાદ કરીએ તો ના આવે એ આપણી પાસે વધે, એ જ આપણને શું મળે? એનો જવાબ મળે. હવે જોઈએ આપણે નંબર ચોથો. નંબર 4 ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? કે i થી શરૂ થાય અને p માં અંત પામે. કઈ દીધું કે i થી શરૂ થશે અને p માં અંત પામશે. તો જોઈએ ટોટલ 12 મૂળાક્ષરો આપણી પાસે, મતલબ 12 ખાના બનાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. i થી શરૂ થશે, p થી અંત પામશે, મતલબ 12 હતા. 2 ની ગોઠવણી જાતે જ કરીને આપી દીધી 12 માંથી. હવે વધ્યા કેટલા? 10. એની ગોઠવણી આપણે જાતે કરવાની. 2 પૂરા થઈ ગયા, 10 ની ગોઠવણી જાતે કરવાની. n બરાબર કેટલા થશે? 10. સૂત્ર એનું એ જ કયું? n ફેક્ટોરિયલ છેદમાં p1 ફેક્ટોરિયલ p2 ફેક્ટોરિયલ. તો આના માટે તેથી ક્રમચયો આપણને કેટલી મળશે? ક્રમચયોની સંખ્યા બરાબર n નો ફેક્ટોરિયલ છેદમાં જેનું પુનરાવર્તન થતું હોય એનો ફેક્ટોરિયલ. i મૂક્યો અને p મૂક્યો. અહીંયા આગળ i અને p બંને એવા મૂળાક્ષરો છે કે જેનું પુનરાવર્તન થતું જ નથી. મતલબ હજી બી આપણી પાસે જે 10 મૂળાક્ષરો વધ્યા એની અંદર એવા મૂળાક્ષરો છે કે જેનું પુનરાવર્તન થાય છે, જેની અંદરથી એકનું પુનરાવર્તન 4 વાર થાય, એકનું 2 વાર થાય અને એકનું 3 વાર થાય. મતલબ p1 p2 p3 જે કેટલો મળશે? 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલ. આની ગણતરી કરીશું તો આપણને આનો જવાબ કેટલો મળશે? i અને p વાળામાં 12600 આનો આપણને જવાબ મળશે. 12600. ઓકે, આ થઈ ગયો આપણી પાસે નંબર 5, સોરી નંબર 4. કોનો? ઉદાહરણ નંબર 16 માટેનો. તો બસ આપણે ઉદાહરણ નંબર 16 સુધી દાખલા ગણવાના હતા. અહીંયા આગળ આપણે એને પૂરા કરી દીધા. આ છેલ્લા સુધી દેખાઈ રહ્યું છે. ઓકે, 1200
12,600 સુધી કમ્પ્લીટ છે. તો આજના વિડીયોની અંદર આપણે કેટલાક ઉદાહરણ શીખ્યા. લેક્ચર નંબર 5 ની અંદર ક્રમચય વિશે ડિટેલમાં શીખ્યા હતા. જો તમે એ લેક્ચર ના જોયું હોય તો એ લેક્ચર જોઈ લેજો, જેથી આ બધા દાખલાની અંદર તમને કોઈ તકલીફ ના પડે. લેક્ચર નંબર 5 ની અંદર આપણે કેટલાક ઉદાહરણ શીખ્યા હતા અને વધેલા ઉદાહરણ આપણે આજના વિડીયોની અંદર શીખી લીધા. તો ક્રમચયના દરેક એક્ઝામ્પલ જે આપણને ચોપડીમાં આપ્યા હતા એ પૂરા થઈ ગયા. હવે આના પછીના વિડીયોની અંદરથી આપણે સ્વાધ્યાય 6.3 સ્ટાર્ટ કરીશું અને એના પણ આપણે આના પછીના વિડીયોની અંદર પૂરો કરી દઈશું. બહુ સરળ સ્વાધ્યાય છે. તમે આ બે લેક્ચર જોયા છે, લેક્ચર નંબર 5 અને 6, તો બહુ સરળતાથી તમે સ્વાધ્યાયને પણ સોલ્વ કરી શકશો. તો આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. જેટલા બી વિડીયો જોયા, જેટલા બી દાખલા જોયા, એની અંદર તમને ક્યાંય કોઈ જગ્યાએ ડાઉટ હોય, કોઈ પ્રોબ્લેમ પડ્યો હોય તો તમે કમેન્ટ કરજો, એનું આપણે તરત જ સોલ્યુશન નીકાળી દઈશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ના જાઓ. સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન દેખાતું છે એના ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દો, જેથી જેટલા બી નવા વિડીયો આવે એમની તમને નોટિફિકેશન મળી જાય. મળીએ લેક્ચર નંબર 7 માં આના પછીના વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.